મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીપત્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. જે અજીવ તત્વ છે એ અજીવ તત્વ જાણવાથી એ શું થાય છે કે આપણું શેની સ્વરૂપની પ્રાપ્તિ થાય છે કે જે જીવનું સ્વરૂપ છે એની પ્રાપ્તિ થાય છે. જીવના સ્વરૂપ એટલે કે આપણે પોતે કોણ છીએ. આપણે અજીવ નથી, અજીવ એ પર છે અને આપણે પોતે તો આત્મા છીએ, આપણે જીવ છે, આપણે પોતે જડ નથી. આપણે જે અજીવ છે એના એમાં પણ જે પૂતગલાસ્થિકાય છે તો એ પૂતગલાસ્થિકાય સ્પેસિફિકલી એનું આપણે એના જે પણ ગુણધર્મો છે તો તે આપણે સમજી રહ્યા છીએ કે તે આપણા જ ગુણધર્મો છે. તેને આપણે પોતાનું સમજી રહ્યા છીએ તો તે આપણું નથી અને એ પર છે. એ ગુણધર્મો એના છે, પૂતગલના છે. આત્માના ગુણધર્મો શું છે તે અલગ છે. આત્માના ગુણો શું છે? આત્માના ગુણધર્મો તે અરૂપી છે. જ્ઞાન દર્શન ચારિત્ર એવા અનંત ગુણવાન છે, એમાં અનંત ગુણનો ભંડાર છે. તો તે ખ્યાલ આવે છે. જે પૂતગલ વગેરે પદાર્થ પોતે જડ છે પણ આપણે કોણ છે? આપણે તો ચેતન છીએ. તો એવી રીતે સેલ્ફ રિયલાઇઝેશન થાય છે, સેલ્ફ અવેકનિંગ થાય છે આ જાણ્યા બાદ. વળી પૂતગલો કેવા હોય છે? ટેમ્પરરી હોય છે, ક્ષણ વિનાશી હોય છે. એનું લક્ષણ શું છે? પૂરણ અને ગલન. ક્ષણ વિનાશી છે પણ આપણું આત્મા આપણે કેવા છીએ? કઈ ક્ષણ વિનાશી નથી પણ અવિનાશી છીએ, ઇમોર્ટલ છીએ. આત્માનું ક્યારે પણ મરણ નથી થતો, નાશ નથી પામતો. જે મરણ પામે છે તે શું છે? આ માત્ર એ ભવ બદલાય છે એટલે કે જે આ પૂતગલ રૂપી શરીર મળ્યું છે એ છોડવાનું હોય છે આપણને. તો એને મરણ નામનું એ કહેવાય છે. મરણ એ વસ્તુને મરણ કહેવાય છે. તો એનું મિનિંગ એ નથી કે આપણે પોતે વિનાશ થઈ ગયો આપણે પોતાનો. કારણ કે આપણે આત્મા છીએ, આપણે અવિનાશી છીએ, તે આપણને સમજવાનું છે. પૂતગલાદિ દ્રવ્યો એ કેવા છે? અજ્ઞાન છે એ. પણ આપણે કોણ છીએ? અનંત જ્ઞાનવંત છીએ. ભલે આપણને લાગે કે જે ચોપડા છે, બુક્સ છે, એમાં ઘણું બધું જ્ઞાન લખેલું છે કે કમ્પ્યુટરમાં કે જે મેમરી કાર્ડ હોય એમાં ઘણું બધું સ્ટોરેજ થઈ શકે છે જ્ઞાનનું. પણ એ પોતે જાણી શકતા નથી. ચોપડી જે છે, પુસ્તક છે, તો એ પોતામાં લખેલું છે જ્ઞાન છે તે જાણી શકતા નથી ને. તે ન તો કમ્પ્યુટર્સ છે કે મેમરી કાર્ડ છે જેમાં આટલું બધું જ્ઞાનનું સ્ટોરેજ કરેલું છે તો એ જાણી નથી શકતા. એટલા માટે એ બધા દ્રવ્યો તો અજ્ઞાન છે. પણ આત્મા એ પોતે જ્ઞાનવંત છે. જે જ્ઞાનનું ગુણ છે ને તે આપણા પોતાના આત્મામાં રહેલું છે. આપણે પોતે જ્ઞાની છીએ પણ અનંત જ્ઞાની છીએ. અંત વગરનું જ્ઞાન ગુણ આપણા પોતામાં રહેલું છે. એવું છે આ. માત્ર જ્ઞાનાવર્ણ્ય કર્મોનું આવરણ રહેલું છે. એટલા માટે જયારે આપણે આ બધું ભણીએ ને શાસ્ત્ર જ્ઞાન, તો ત્યારે જ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું ક્ષપક્ષમ થવાથી જ્ઞાન ગુણ જે છે ઓલરેડી રહેલું છે એ ખુલતો જાય છે, વધારે ને વધારે માત્રામાં પ્રગટ થતું જાય છે. તે જ છે. એવું કઈ નથી કે જે આપણે પુસ્તકમાં હમણાં આપણે આ બધું વાંચી રહ્યા છીએ ને, તો એવું નથી કે આપણને આત્મામાં આ બધું જ્ઞાન નથી, બધું છે. માત્ર જ્ઞાનાવર્ણ્ય કર્મોના આવરણના કારણે આ બધું હમણાં આપણે જાણી શકતા નથી, એનાથી આપણે અંજાન છીએ. પણ આ બધું હમણાં જે વાંચી રહ્યા છે, આ બધા અક્ષરોને બધું જે પણ લખેલું છે, આ ઉદ્ગલ દ્રવ્યમાં આ બધું લખેલું છે ને, તો એ જાણી શકીએ છીએ આપણે. કારણ કે આપણી અંદર જ્ઞાન ગુણ છે. અને એ જાણીને આપણે શું કરે, જ્ઞાનાવર્ણ્ય કર્મો હટી જાય છે. એના કારણે આ બધું ઓલરેડી આપણા આત્મામાં છે એ પ્રગટ થાય છે. તો આપણે જેમ જેમ આ પદાર્થો આપણે પામી રહ્યા છીએ, પ્રાપ્તિ કરી રહ્યા છીએ, તો એ અંદર જ છે. હજી વધારે ચિંતન મનન પણ કરીએ ને તો એમના એમ જ્ઞાનાવર્ણ્ય કર્મો તૂટતા જાય છે અને વધારે વધારે એમનું એમ જ જ્ઞાન પ્રગટ થતું જાય છે. બધા જે ટ્રેઝર્સ છે જ્ઞાનના ભંડારે ખુલતા જાય છે, અનલોક થતા જાય છે. એવું છે આ. એટલે જ્ઞાન બધું અંદર જ છે. આ બધું લખેલું તો માત્ર આપણને હેલ્પફુલ બને છે કર્મોને નિર્જરા, જ્ઞાનાવર્ણ્ય કર્મોને નિર્જરા કરવા માટે હેલ્પફુલ બને છે.
પણ આ બધું તો અંદર છે જ ઓલરેડી. બસ જે પણ હવે કેવલ જ્ઞાન પ્રગટ થાય છે જીવને, તો એ શું બધા પુસ્તકો વાંચે અને પછી કેવલ જ્ઞાન પ્રગટ થતું હોય એને, એ જીવને? એવું નથી ને. કારણ કે માત્ર એ જીવ જો એવું કરે, શું જે ચાર ઘાતી કર્મોને એ હરાવી નાખે, તો શું થાય? ઓટોમેટિકલી એ કેવલ જ્ઞાની બની જાય. એટલે કે આખા વિશ્વમાં રહેલું બધું જ્ઞાન પ્રગટ એને આત્મામાં થઈ જાય ને. દ્વાદશાંગી પ્રગટ થઈ જાય છે. બધું જ જાણી શકે છે, લોકાલોકનું જ્ઞાન પ્રગટ થઈ જાય છે. એની કારણ કે એ ઓલરેડી આત્મામાં તો છે જ, કેવલ જ્ઞાન અંદર તો છે જ. એવું નથી કે બધું ભણશે ભણશે ભણશે, બધા હજારો ચોપડા વાંચશે અને પછી એને પછી કેવલ જ્ઞાન થાય. એવું નથી ને. આપણામાં શું છે? એવું નથી ને. એટલે ચોપડાની અંદર જ્ઞાન નથી, જ્ઞાન આત્માની અંદર છે મેન. પૂતગલ દ્રવ્ય બધા પોતે અજ્ઞાન છે, એ ધ્યાન રાખવું. જે શાસ્ત્ર જ્ઞાન બધું લખેલું છે, એ શું કરે છે? આ પુસ્તકમાં શાસ્ત્રનું જ્ઞાન લખેલું છે, એ હેલ્પફુલ બને છે આપણી અંદરનું જે અનંત જ્ઞાન ગુણ પ્રગટ કરવા માટે. એ ધ્યાન રાખવું. પણ પુસ્તકો પોતે, પૂતગલ પોતે પોતાની અંદર શું છે એ જાણી નથી શકતા, એટલા માટે બધું પોતે અજ્ઞાન છે. તો એવું બધું આપણે જ્યારે ખ્યાલ આવે, આટલું બધું ડિફરન્સ છે પૂતગલમાં અને આપણે પોતે આત્મામાં, આટલા બધું ડિફરન્સ છે, તે પર પદાર્થ જ છે, તો પછી આપણું એના સાથે સંબંધ શું છે? એવું ક્વેશ્ચન થવું જોઈએ કે એની સાથે મેં અટેચમેન્ટ કે રાગ દ્વેષના બંધન શા માટે બાંધી રાખ્યા છે? શા માટે સંબંધ બાંધીને અટેચમેન્ટ રાખ્યું છે? જ્યાર સુધી એના ઉપર આસક્તિ રહેલી હશે, અમુક એના વર્ણગંધ રસ સ્પર્શ ઇત્યાદિ ઉપર, આકાર ઉપર આપણને રાગ કે દ્વેષ રહેલું હશે, ત્યાર સુધી આપણને એ મળતું જ રહેશે, મળતું રહેશે, ભવો મળતું રહેશે. શરીર રૂપી પૂતગલ એની વળગાડ એ થતી રહેશે આત્મા ઉપર, એ છૂટશે નહીં. જે દિવસે આપણને આ પૂતગલો ઉપર જ આ ભેદ જ્ઞાન થશે ને, કે એ પર છે, ભેદ જ્ઞાન થશે કે હું અલગ છું, પૂતગલ અલગ છે, એ સાચો ભેદ જ્ઞાન થશે ને, તો ત્યારથી બસ એ પૂતગલ પછી આપણા આત્મા ઉપર વળગાડ કરી શકવાના નથી. જે વળગાડ થઈ રહી છે આ શરીરની, શરીરરૂપી પૂતગલની, એ આપણા પોતાનામાં રહેલા આ જે છે ને ભેદ જ્ઞાન નથી. આપણને પૂતગલને પોતાનું માની રહ્યા છે, એટલા માટે અટેચમેન્ટ હોય તો એ સાથે સાથે ફરે ને, આવે ને, આવીને વળગી જાય. એટલા માટે શરીરો દરેક ભાવમાં આપણે આત્મા શું કરે છે? એ પોતાની સાથે એ ચોંટી નાખે, એટલે કે એ પોતે જ ક્રિએટ કરે છે, પોતાને જકડાઈને રાખે છે એની અંદર. તો આ ભેદ જ્ઞાન થવું જરૂરી છે જો મોક્ષની અવસ્થાની સાચા સ્વરૂપ જો આપણને પ્રગટ કરવું હશે તો. એવી રીતે અજીવ તત્વ જાણવાથી, એનું જ્ઞાન મેળવવાથી આપણને આટલું બધું સેલ્ફ રિયલાઇઝેશન થઈ શકે છે. એટલું બધું ઇમ્પોર્ટન્ટ, કેટલું ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે, એનાથી સમજાઈ શકે છે. પછી આપણને એવી રીતે પણ ખ્યાલ આવે કે આ અજીવ છે, આ તો પર છે. શું? જે અજીવ દ્રવ્ય છે બધું પર છે, હું તો જીવ દ્રવ્ય છું. આ કર્મ પૂતગલ, કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો એ કેવા છે? એ પણ અજીવ છે, એ પૂતગલાસ્તિકાય જ છે. કર્મ બીજું કઈ નથી, પૂતગલાસ્તિકાય છે. જે ક્રોધમાન માયેલો એ બધું શું છે? એ જે એવા ભાવો કરાવનાર એ કોણ છે? એ પણ પૂતગલ છે, કર્મરૂપી પૂતગલ છે. તો એ આપણને શું કરાવે છે? કે એનું ઉદય થાય. હવે કે ક્રોધ, કશાય, ચારિત્ર, મોન્ય કર્મનું ઉદય થયું, તો એ શું કરશે? આપણને મદારીની જેમ નચાવશે, આપણાથી ગુસ્સો કરાવશે. એટલે એના પાસે કેટલું બધું પાવર રહેલું છે. આપણને એનું ઉદય થાય તો પછી આપણામાં ક્રોધનો ભાવ કરાવે છે. જો માનનો ઉદય થાય તો પછી એ અહંકાર આપણામાં ઉપજાવે છે. જો માયા કશા ચારિત્ર મોન્ય કર્મનો ઉદય થાય તો પછી આપણાથી આપણે ઠગ કરતા હોઈએ છીએ, બીજાને છેતરી નાખીએ. કે લોભ કશા ચારિત્ર મોન્ય કર્મનો ઉદય થાય તો પછી આપણને શું થાય? આપણે પરિગ્રહી બનીએ, મૂર્છા આપણને આવે પર વસ્તુઓ પર. એટલે કેટલું બધું આપણે એને કંટ્રોલ આપ્યું છે આ કર્મરૂપી પૂતગલને, અને આપણે પોતે
અને એ મદારી બની ગયા છે અને આપણે કોણ? મંકીઝ બની ગયા છે, મંકીઝ. એ જેમ જેમ એ મદારી નચાવે એવી રીતે આપણે મંકીની જેમ, એવી રીતે આપણે નાચીએ. આપણે બીજા કઈ નથી, મંકી બનીને માકડા જેવા મંકીના મંકી બની ગયા છે. એ નાચ નચાવે છે અને આપણે નાચી રહ્યા છે. તો આપણને આ ક્યાર સુધી હવે નાચતા રહેવાનું છે આપણને? હવે તો આપણને ખ્યાલ આવી ગયું છે ને, નવતત્વ ભણ્યા બાદ જીવ તત્વ આપણું જીવ વિચાર થઈ ગયું 2 વર્ષનું, પછી નવતત્વમાં જીવ તત્વ થઈ ગયું, હવે અજીવ તત્વ થઈ ગયું. આપણને હવે ખ્યાલ આવી ગયું કે કોણ શું સાચે અહીંયા આ લાઈફનું ને જીવનનું ને આ શું રહસ્ય છે એ બધા અનલોક થઈ ગયા છે. આપણા પોતે આપણે કોણ છીએ? આપણે જીવ, આપણે પોતે કોણ છે? આત્મા છીએ. અને આત્મા કેવું છે? એ પોતે પરમાત્મા બની શકે છે. આત્મા એક જેવું તેવું કઈ વસ્તુ નથી. એ પરમ આત્મા બની શકનાર છે. એવી એવી એની અંદર કેપેસિટી છે. રાજા સરખો છે, 3 ભુવનનો અધિપતિ છે. આપણે બધે આ માત્ર ભગવાનની અહીંયા વાત નથી ચાલી રહી. આપણા બધા જ આત્માઓમાં એવી કેપેસિટી રહેલી છે કે તે આટલું પાવર છે. આપણે જ્યારે પણ પ્રભુ દર્શન કરવા જઈએ ને, તો ત્યારે આપણને પ્રભુ દર્શન કરીને આત્મદર્શન કરવાનું છે. તે મેઇન મોટિવ છે ત્યાં. પ્રભુ દર્શન કરવા પાછળનું, જિનાલયમાં આપણે દર્શન પૂજા કરીએ એના પાછળનું મેઇન મોટિવ શું છે? માત્ર પ્રભુ દર્શન, ત્યાં પૂજા એ જ કરવાનું મોટિવ નથી. એના મેઇન એમાંથી આપણને શું પ્રાપ્ત કરવાનું છે? આત્મદર્શન કરવાનું છે. પ્રભુ દર્શનથી આત્મદર્શન કરવાનું છે કે પ્રભુના ગુણો જાણવાના છે. અને એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે અરે, હું પણ આત્મા છું અને પ્રભુમાં જેવા ગુણો છે એ તો મારા આત્મામાં પણ છે. અને મારામાં અને પ્રભુના આત્મામાં કઈ અંતર નથી. હું પણ આત્માથી પરમાત્મા બની શકું છું. તો એવું રિયલાઇઝેશન થવા માટે રોજ આપણને દેરાસર જવાનું હોય છે. સવારમાં પૂજા એટલા માટે કરવાની હોય છે. દ્રવ્ય પૂજાનું આ લાભ છે. એ કરવાનું છે આપણને. દ્રવ્ય પૂજા હોય કે ભાવ પૂજા, મેન આપણને શું? આપણું પોતાનું આત્મદર્શન કરવાનું છે. પોતાને જાણવાનું છે કે આપણે પ્રભુ તો છે જ, 3 ભુવનના નાથ તો બની ચુક્યા છે, પણ આપણામાં પણ આવી શક્તિ છે. કઈ અલગ નથી આપણા પ્રભુના આત્માથી. અરિહંત ભગવાનના આત્માથી અલગ કઈ આપણું આત્મા નથી. આપણામાં પણ એવી જ તાકાત છે. અનંત વીર્ય છે. અનંત વીર્ય બળથી મહાન કેસરી સિંહ સરખો સરખા આપણા બધાના આત્મા છે. આપણામાં પણ અનંત વીર્ય છે. આટલી શક્તિ છે કે લોકને અલોક કરી નાખે અને અલોકને લોક કરી નાખી શકે એવા આટલો અંત વગરની એવી શક્તિ છે. અનંત શક્તિ. આપણને લાગતું હોય કે જે દેવદેવીઓ હોય તો દેવદેવીઓમાં જ બહુ જ ઘણી બધી શક્તિ હોય, તો એવું કઈ નથી. જે દેવદેવી છે તો એમનામાં પણ એક લિમિટેડ શક્તિ હોય. એમાં પણ કેવી અલગ તરતમતા વાળી શક્તિઓ હોય. જે ઇન્દ્રમાં બહુ વધારેમાં વધારે શક્તિ હોય એઝ કમ્પેર ટુ દેવગતિની જ વાત છે કે એમાં બહુ વધારે શક્તિ હોય, એ પાવરફુલ હોય. એના કરતા ઓછા પાવરફુલ બીજા જે નાના પોસ્ટ વાળા દેવો હોય ને, એ ઓછી શક્તિ વાળા હોય. એ ધ્યાન રાખવાનું. પણ એમાં પણ ઇન્દ્રમાં પણ શક્તિ કેટલી હોય? જેટલી એના પાસે એ દેવો જે હોય છે એમાં પણ એક લિમિટ હોય, તો એનાથી વધારે નહીં હોય. એમના પણ કરતા અનંત, જેમણે અનંત વીર્ય ગુણ પ્રગટાવી દીધું હોય, તો એમના પાસે હોય ને એક્સ્ટ્રીમ એન્ડ અલ્ટિમેટ શક્તિ, અમાઉન્ટ ઓફ શક્તિ. તો એ કોણ હોય? તો જે પ્રભુ છે. તો તેઓએ શું કર્યું હોય છે? 4 ઘાતી કર્મોનો નાશ કરી દીધું હોય ને, તો એમના પાસે જે અનંત વીર્ય જે છે ગુણ, તો એ પ્રગટ થઈ ગયું હોય. તો એમના પાસે આ ઇન્દ્ર હોય ને, તો એના કરતા પણ ઘણી બધી શક્તિ રહેલી હોય છે. એ ધ્યાન રાખવાનું. એટલે આવી શક્તિ જે છે ને, તો એ આપણા બધાના આત્મામાં રહેલું છે. માત્ર આપણને શું કરવાનું છે? પ્રગટ કરવા જેટલી વાર છે. જે સિદ્ધ ભગવંતો હોય ને, બધા અનંત સિદ્ધ ભગવંત, એમના બધા પાસે આટલી અનંત વીર્ય છે, આટલી અનંત શક્તિ છે એમના પાસે. તો તે આપણને સમજવાનું છે કે આપણે આપણું પોતાનું જે
પાવર છે ને એ આપણને રિયલાઇઝ કરવાનું છે. અને આટલા પાવરફુલ હોવા છતાં પણ આપણે કેવા એક મંકીઝની જેમ આપણે નાચી રહ્યા છીએ. પૂતગલો ને આપણે આપણો સરદાર આપણે બનાવી દીધું છે, કર્મોને સરદાર બનાવી દીધું છે, અને એ જેમ નચાવે તેમ નાચી રહ્યા છીએ આપણે. એટલે આપણને અહીંયા સમજવાનું છે આ. પછી તો આવી રીતે આપણું જે આત્મા છે ને, તો આત્મા ઉપર જે આવા જડ છે જેનું કોઈ પાવર નથી, પૂતગલ વગેરે, આ પૂતગલાદી જે પણ અજીવ તત્વો છે, એ બધા અજીવો એ આપણા ઉપર પોતાનું શું એક આધિપત્ય જમાવી રાખ્યું છે, પોતાની સત્તા ચલાવી રહ્યા છે. અને જેમ જોઈએ તેવી રીતે આપણને શું ઉદય આવે તો આ દુઃખ અપાવે છે. ઉદય થાય કોઈક પ્રકારનું કર્મનું તો એ આવા રોગ કરાવે છે, રોગ ઉપજાવે છે. કોઈક પ્રકારનું કર્મનું ઉદય થાય તો પછી એવી કેવી દુર્ગતિ અપાવે છે, નરક જેવા સ્થાનો અપાવે છે. એટલે કેવા દુઃખ, એટલે જ્યાં જોઈએ એને ત્યાં એ આપણને ધકેલી નાખે છે, દુઃખ આપે છે, જન્મ મરણ કરાવે છે, એવા શરીરો આપે છે, કોઈકને હેન્ડીકેપ્ટ બનાવે છે, કોઈકને કેવું. એટલે કેટલું તકલીફ. હમણાં માત્ર આ ભાવમાં આપણને જો 5 ઇન્દ્રિયથી પરિપૂર્ણ શરીર જો મળી ગયું હોય અને નિરોગીપણું, તો એનાથી એવી રીતે નહીં વિચારવાનું કે એવું જ હશે, એવું જ મળતું રહેશે ભાવમાં. એવું કઈ નહીં હોય. બીજા પણ આપણે આજુબાજુ જોવાનું કે કેટલા ગરીબો ને દુખી ને કેવા બિચારાઓ છે. કેટલાક તો પાગલખાનામાં છે, કેટલા અનાથ છે બચ્ચા, કેટલા વૃદ્ધાશ્રમમાં છે. ક્યાંક કેટલું દુઃખમય છે આ સંસાર. જો આપણે જોઈએ ને, સ્લોટર હાઉસીસ છે, એમાં કેટલા જીવોને લાઈન લગાવીને ત્યાં જ કાપી નાખીને ત્યાં જ પેકિંગ થઈ જાય છે એમનું શરીરોના અને ઓર્ગન્સના. એટલે કેટલું આ સંસાર કેવું છે, ભયંકર દુઃખરૂપ છે, દુઃખદાયી છે. તો આ બધું આપણને સમજવાનું છે. આ જો એમાંથી નીકળવાનું હશે તો આ નવતત્વ આપણને એ સમજવું જ પડશે આપણને. તો આવી રીતે આપણને જે અજીવ દ્રવ્યની જે રાજ્ય સત્તા છે ને, જે પોતાનું ચલાવી રહ્યું છે આપણા ઉપર એ કંટ્રોલ, આપણને એ પોતાના કંટ્રોલમાં રાખ્યું છે, નચાવી રહ્યું છે. તો એનાથી આપણને મુક્ત થવાનું છે. અને આપણું પોતાનું જે સામ્રાજ્ય, એટલે કે આપણું પોતાનું આત્મા એ પોતાનું જ છે ને, તો એના ઉપર કોણે કબજો કરી નાખ્યું છે? કર્મોએ કબજો કર્યું છે. પૂતગલ જે આપણું જે આ શું કહેવાય, જે શરીર છે, શરીર પણ એની પણ વળગાડ થઈ ગઈ છે. શરીર અને કર્મની વળગાડ થઈ ગઈ છે. આપણા આત્મા પ્રદેશો તે આપણા છે, તો એના ઉપર એ બધાએ શું કર્યું છે? અતિક્રમણ કર્યું છે. તો એ બધાને કાઢવું પડશે ને. જો દુશ્મન આવે દેશમાં તો શું કરવું જોઈએ? ભગાવવું જોઈએ ને. બોર્ડર ઉપર દુશ્મન આવે, અંદર આવે, કબજો કરે, એક એક સ્ટેટ ઉપર કબજો કરે તો ચાલે? નહીં ચાલે ને. કાઢવું પડે ને, ભગાવવું પડે ને. આપણું જે સામ્રાજ્ય હોય, આપણી જગ્યા હોય, તો આપણા કબજામાં હોવી જોઈએ. તો એ બધું આપણને બહુ તકલીફ થાય. દેશકથામાં બેઠા રહીએ આપણને ત્યારે અહીંયા જે આ કન્ટ્રી છે, તો એને આપણામાં આ શું કરે છે? અતિક્રમણ કરે છે, ઘૂસપેઠ કરે છે. એને કાઢવું જોઈએ. એ બધી બહુ ચિંતા હોય. પણ આપણો પોતાનો આત્મા પ્રદેશો, જે આત્મા છે, તો એ આપણું પોતાનું સામ્રાજ્ય છે. તો એમાં જે બહારના જે આવી ગયા છે ઘૂસપેઠીઓ, કર્મરૂપી ઘૂસપેઠી, કે આ શરીરની વળગાડ થઈ ગઈ છે, તો એનું આપણને આ ચિંતા નહીં થાય કે ક્યારે એને કાઢવું બહાર, ક્યારે કાઢવું બહાર. તો એ આપણને ચિંતા નથી થતી. એ થવી જોઈએ, મેન આત્મચિંતા થવી જોઈએ આપણને. તેઓએ અનાદિકાળથી આપણને દબાવીને રાખ્યું છે, કબજો કરી રાખ્યું છે. તો એ આપણને પાછો હવે એને કાઢીને આપણું જે આપણા કબજામાં આપણને લેવાનું છે. તો એના માટે ઉપાય રૂપ શું છે? એનો ઉપાય શું છે? ઉપાય રૂપ પુણ્ય આદિ ઉપાદેય તત્વો. તો એ બધાને આપણને ઉપાદેય નો સ્વરૂપે આપણને સ્વીકારવું પડશે. એટલે જે ઉપાદેય તત્વો કોણ કોણ છે? જે આદરવા યોગ્ય તત્વો કોણ છે?
તો એને આપણને ઉપાદેય રૂપે આપણને સ્વીકારવું પડશે. તો આ છે ઉપાય. અહીંયા સિમ્પલ ક્લિયર શબ્દોમાં આપણને શાસ્ત્રકાર ભગવંતો અહીંયા ઉપાય બતાવી દીધું છે. શું ઉપાય છે? જો આત્મ સામ્રાજ્યને પાછો આપણને પોતાના જ કબજામાં પાછો આપણને પ્રાપ્ત કરવાનું હોય તો એના માટે સોલ્યુશન શું છે? સિમ્પલ સોલ્યુશન છે કે જે ઉપાદેય તત્વો છે એને ઉપાદેય સ્વરૂપે સ્વીકારવું છે. બસ આટલું સ્વીકાર હોવું જોઈએ, જે આપણામાં છે જ નહીં. એક્સેપ્ટન્સ જ નથી, રિયલાઇઝેશન નથી, એક્સેપ્ટન્સ જ નથી તો ફાયદો નથી. આપણી જે ખોટી માન્યતાઓને હટાવીને આ એક્સેપ્ટન્સ લાવવું પડશે કે જે પ્રભુએ કહ્યું છે જે તત્વો આદરવા યોગ્ય છે એ આદરવા યોગ્ય લાગવા જોઈએ. આપણને એક્સેપ્ટન્સ અહીંયા એ ફ્લેક્સિબિલિટી એ હોવી જોઈએ આપણામાં. જો જડતા હશે કે નહીં આ આદરવા યોગ્ય નથી તો પછી એ ક્યારે આપણે જે આત્મ સામ્રાજ્ય જે છે તે આપણા કબજામાં પાછો આવશે જ નહીં. જે આપણું છે તો એ આપણને મળશે જ નહીં. તો જે આપણું શું કરવું પડશે? જે ઉપાદેય તત્વ છે એ બધું આવશે. કયા કયા ઉપાદેય તત્વો છે એ આગળ આવશે. હવે અત્યાર સુધી આપણે જીવ તત્વ જોયું અને શું જોયું? અજીવ તત્વ, જે બંને જ્ઞેય છે, જાણવા યોગ્ય તત્વો છે. તો એ આપણે સમજ્યા. હવે આગળ ઉપાદેય તત્વો આવશે અને હેય તત્વો પણ આવશે. તો તે આપણને સમજવાનું છે. જે આત્મ સ્વરૂપથી ભ્રષ્ટ કરનાર જે પણ હેય તત્વો છે, પાપ વગેરે જે પણ હેય તત્વો છે, પાપ હોય, બંધ હોય, આશ્રવ હોય, તો આ બધા ત્યાગવા યોગ્ય તત્વ છે. તો એમને આપણને હેય સ્વરૂપે જ સ્વીકારવું પડશે. આ જ ઉપાય છે. અહીંયા સોલ્યુશન ક્લિયર કટ બતાવ્યું છે અહીંયા શાસ્ત્રકાર ભગવંતોએ. બસ એક્સેપ્ટન્સ ઇઝ ધ કી, ઇઝ અ સોલ્યુશન. કે જે પાપ હોય એ ત્યાગવા યોગ્ય છે, એ આપણને લાગવું જોઈએ અંદરથી. એવું નહીં કે આ પાપ છે, અરે આ તો નહીં, આ પાપ આ તો બરાબર મારા ફાયદા માટે છે એટલા માટે એ આદરવા યોગ્ય છે, એવી રીતે હશે માન્યતા તો પછી દેટ મીન્સ વી ડોન્ટ હેવ ધ એક્સેપ્ટન્સ. ટ્રુથનું એક્સેપ્ટન્સ આપણે નથી કરી રહ્યા. તો એ ધ્યાન રાખવું. જે ઉપાદેય છે એ જે ઉપાદેય તત્વોને ઉપાદેય સ્વરૂપે સ્વીકારવાનું છે અને જે હેય તત્વો છે એને હેય સ્વરૂપે સ્વીકારવાનું છે. આ બે સોલ્યુશન 1 એન્ડ સોલ્યુશન 2 અહીંયા બતાવ્યું છે. તો જો આપણે એવી રીતે સ્વીકારશું, આ રાઈટ એક્સેપ્ટન્સ આવશે તો પછી શું થશે? અંતે મોક્ષ તત્વ છે ને તો એ પણ આપણને ઉપાદેય સ્વરૂપે એની પ્રાપ્તિ થશે. મોક્ષ તત્વ તો એ આદરવા યોગ્ય જ છે, અપનાવવા કે આદરવા યોગ્ય જ છે એ, રાઈટ? તો એ પણ પછી ઉપાદેય સ્વરૂપે એ પણ પ્રાપ્ત થશે. અને ત્યારે પછી શું થશે? આત્મા પોતાનું સ્વાભાવિક સ્વરૂપ છે, કેવું? જે એનું સાચો સ્વરૂપ છે, ઓરિજિનલ સ્વરૂપ, તો એની પ્રાપ્તિ થઈ શકશે. એટલે કે ઓરિજિનલ સ્વરૂપ એનું બીજું જ નામ છે મોક્ષ, એટલે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકશે. તો આ અજીવ તત્વની ને જાણવાનું આ મુખ્ય આ મોટિવ છે આપણું. શું? મોક્ષની પ્રાપ્તિ, અથવા તો સિમ્પલ વર્ડ્સમાં કે આત્માનું જે સાચો સ્વરૂપ છે એ આપણું પ્રગટ થશે કે પ્રાપ્ત થશે. તો એ જ મેઇન મોટિવ છે આ અજીવ તત્વ ભણવાનું. એ ધ્યાન રાખવાનું. અહીંયા ઉપાદેય તત્વો છે તો એમાં કોણ આવશે? પુણ્ય, સંવર અને નિર્જરા અને મોક્ષ. પણ જે જીવ છે એ જીવ અને અજીવ શેમાં આવશે? જ્ઞેય તત્વમાં આવશે. ધ્યાન રાખવું. હવે આપણું આગળ ચાલશે. નેક્સ્ટ શું પોઈન્ટ આવ્યું છે? હવે અજીવ તત્વ અહીંયા કમ્પ્લીટ થયું છે. હવે સ્ટાર્ટ થાય છે ત્રીજું તત્વ, તે છે પુણ્ય તત્વ. હવે પુણ્ય તત્વ શું છે તો તે આપણને સમજવાનું છે. અહીંયા પુણ્ય એટલે કે સિમ્પલ છે કે જે શુભ કર્મો છે ને એને પુણ્ય કહેવાય છે. શુભ કર્મો હોય છે એટલે કે જે એનું જ્યારે ઉદય થાય ને, આપણે કહીએ કે પુણ્ય કર્મોનું ઉદય થયું, તો દેટ મીન્સ કે એના કારણે શું થાય છે કે એક કમ્ફર્ટ કે સુખની અનુભૂતિ થાય છે જીવને. તો એને કહેવાય છે, એટલે કે જે પણ શુભ પ્રકારના અનુભવ થાય છે જીવને,
જે શું થાય છે, શુભ સારા સારા એક્સપિરિયન્સ થાય છે, જીવને સુખની અનુભૂતિ થાય છે, કે જેને જે પણ મનગમતી એવી સામગ્રી કે સિચ્યુએશન્સ એવી પ્રકારની ઊભી થાય છે કે જે એના માટે અનુકૂળ છે. એટલે અનુકૂળતા કે સુખ કે સારા સારા સરકમસ્ટેન્સીસ એ બધા ઊભા કરાવી દે છે, એવું હોય છે આ પુણ્ય કર્મ. એટલા માટે એને શુભ કર્મ કહેવાય છે. તો આવા શુભ કર્મ કેટલા છે? ટોટલ 42 છે. તો આ શુભ કર્મો જે 42 છે એને પુણ્ય તત્વ કહેવાય છે, સિમ્પલ વર્ડ્સમાં. પુણ્ય તત્વ એટલે કે શું? જે 42 શુભ કર્મ છે તો એ બધા પુણ્ય તત્વમાં આવી જાય છે. એનું ઉદય થાય તો શું થાય છે? સારા શુભ અનુભવ થાય છે, સુખ કે એવા સારી સિચ્યુએશન્સ, અનુકૂળતા એ બધું ઊભી થાય છે. તો તો ત્યારે પછી જીવને શાતાની પણ અનુભૂતિ થઈ શકે છે. તો ત્યારે કહેવાય કે હા, હવે એ પુણ્ય ભોગવી રહ્યો છે જીવ. ત્યારે એવી રીતે કહેવાય કે જે પુણ્ય ભોગવવાનું એટલે કે શું? કે જે પણ એને પુણ્યકર્મો બાંધ્યા છે તે ઉદયમાં આવ્યા છે, સારી સારી અનુભૂતિ કરાવે છે, એટલે કે હવે એ જીવ પોતાનું પુણ્ય એ ભોગવી રહ્યો છે, એવી રીતે કહેવાય છે. કેટલાક કહે કે મારા ભાગ્ય ખુલી ગયા છે, મારું લક છે એ હમણાં ચાલી રહ્યું છે, સારા સ્ટાર્સ ચાલી રહ્યા છે. તો એ બધા અલગ 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 ભાષાઓમાં કે શબ્દોમાં એ કહેતા હોય. પણ સાચે જે બધું એ જે છે ને એ સાચે શું હોય છે? રીઝન મેન સાચો રીઝન ઇઝ કે આ પુણ્ય કર્મ ઉદયમાં ચાલી રહ્યું છે એ જીવનું. બસ એટલે કે જે લક હોય કે ભાગ્ય હોય કે સારા ગ્રહ કે સારા સ્ટાર્સ કે જે પણ કહેતા હોય ને કે લોટરી લાગી કે એ ને તે જે પણ, તો અથવા તો કોઈ કહે કે ભગવાન ખુશ થઈ ગયા છે, છપ્પડ ફાડીને આપી રહ્યા છે. તો એ બધું જે પણ કહેતા હોય એ બધું એ સમજવાનું કે બધું પુણ્ય કર્મોનું ઉદય ચાલી રહ્યું છે, ત્યારે એ સમજવાનું એમના માટે. બરાબર? તો એ સમજવાનું. હવે આગળ શું કહે છે કે પુણ્યના કારણો તે શુભ આશ્રવ કહેવાય છે. તો પુણ્ય જેના કારણે બંધ થાય છે, તો એ બધા જે રીઝન્સ છે ને એને શુભ આશ્રવ કહેવાય છે. આશ્રવ આ શબ્દનું મિનિંગ શું? કે કર્મોનું આવવું, આત્મા ઉપર કર્મોનું આવવું, તો એને આશ્રવ કહેવાય. તો શુભ આશ્રવ એટલે કે જે સારા સારા કર્મો જે હોય છે, જેના જ્યારે ઉદય થાય તો ત્યારે એ શુભ અનુભૂતિ કરાવે છે, અનુકૂળતા અપાવે છે, તો એવા કર્મોને શુભ આશ્રવ કહેવાય છે. તો એ જે પુણ્યના કારણો છે એને શુભ આશ્રવ કહેવાય છે. ધ્યાન રાખવાનું. એટલે કે જે પુણ્યના કારણ જે રીઝન્સ છે, તો એ રીઝન્સને શુભ આશ્રવ કહેવાય છે. ધ્યાન રાખવાનું. જેમ કે ફોર એક્ઝામ્પલ કે જેમ કે આપણે પ્રભુની પૂજા કરીએ તો એ શું થયું? એ પુણ્ય કર્મ બંધનું કારણ થયું, એટલા માટે એ શુભ આશ્રવ કહેવાય છે. અથવા તો વંદન કર્યું કે કંઈ પણ એવું કંઈક દાન આપ્યું આપણે, તો તે એક પુણ્યનું કારણ થયું. તો એ બધું દાન આપવું ને જે પણ આપણે જીવદયા કરીએ કે એ બધું શુભ આશ્રવ કહેવાય છે. અને તે પણ પુણ્ય બંધનું કારણ છે, એટલા માટે એને પણ પુણ્ય કહેવાય છે. એટલે આગળ શું બતાવે છે કે અહીંયા શું હવે શુભ કર્મ છે ને, શુભ કર્મોનું બંધ છે, એટલે કે કેટલા 42 શુભ કર્મો છે. તો એને શું કઈ બતાવ્યું કે તે જ પુણ્ય છે. અને બીજી રીતે અહીંયા શું બતાવ્યું છે કે જે એમાં શુભ કર્મનું જે બંધનું જે કારણ છે, તો એ કારણને પણ અહીંયા પુણ્ય બતાવ્યું છે. એટલે કર્મ અને કર્મ બંધનું કારણ એ બંને પુણ્ય જ કહેવાય છે. શું? કર્મો, ધ્યાન રાખવું, એ પણ કયા કર્મો? જે શુભ કર્મો છે, એક તો શુભ પોતે કર્મો છે, શુભ કર્મો તે પણ પુણ્ય છે. અને પુણ્ય બંધનું કારણ જે છે ને, શુભ કર્મ બંધનું જે કારણો છે, તો એ કારણો છે, તો એ કારણોને પણ પુણ્ય કહેવાય છે.
આપણે કહીએ ને કે જઈને પુણ્ય કરી આવો, એટલે એમ કહી શકાય કે જઈને દાન આપ, અથવા તો હવે હમણાં મને સુખની અનુભૂતિ થઈ રહી છે, દેટ મીન્સ મારો પુણ્ય કર્મ ઉદયમાં છે, એટલે એ કર્મ પણ પુણ્ય, શુભ કર્મ પણ પુણ્ય કહેવાય છે, કે એ શુભ કર્મ શુભ જે આ કર્મો છે એ બાંધવાના કારણો છે, રીઝન્સ ને પણ પુણ્ય કહેવાય છે. બંને છે, ધ્યાન રાખવાનું. તો હવે જે પુણ્ય બંધના જે કારણો છે એ 9 પ્રકારે છે અહીંયા. તો તે આપણે સમજી લઈએ. પાત્રને અન્ન આપવાથી, પાત્રને પાણી આપવાથી, પાત્રને સ્થાન આપવાથી, શયન આપવાથી, વસ્ત્રને આપવાથી. તો અહીંયા પાત્ર પાત્ર લખેલું છે. પાત્ર એટલે કે શું? તો તે આપણે સમજી લઈએ પહેલા તો. અહીંયા આપણને શું દેખાય છે? જે એવા અમુક જીવો સુપાત્ર કહેવાય, અમુક જીવો પાત્ર કહેવાય, અને અમુક જીવો અનુકંપ્ય પાત્ર કહેવાય છે, અને અમુક જીવો અપાત્ર કહેવાય છે. તો તે કયા કયા, કોણ કોણ? તો જે તીર્થંકર ભગવંતથી માંડીને મુનિ મહારાજ સુધીના જે મહાત્માઓ છે, એ બધા મહાત્માઓને સુપાત્ર કહેવાય છે. સુપાત્ર એટલે કે ઉત્તમ પાત્ર, સારા પાત્ર. તો એને સુપાત્ર કહેવાય છે. તીર્થંકર ભગવંત તો ઉત્કૃષ્ટ એવા કહેવાય છે, ટોપ લેવલના સુપાત્ર કહેવાય છે. પછી ગણધર ભગવંત હોય, કેવલી ભગવંત હોય, સાધુ સાધ્વીજી ભગવંત હોય, મુનિ ભગવંત હોય, એ બધા બધા મહાત્માઓ એ બધા જ સુપાત્ર કહેવાય. એટલા માટે એમને જયારે આપણે ગોચરી વહોરાવીએ તો એને શું કહેવાય? સુપાત્ર દાન કહેવાય ને, કે આપણે સુપાત્ર દાન કર્યું છે. એવા સુપાત્ર એટલે કે એવા ઉત્કૃષ્ટ પાત્ર, એટલે કે એવા પાત્ર, આ શબ્દ એટલે કે એવા મહાત્મા, ઉત્કૃષ્ટ મહાત્મા એટલે કે સુપાત્રને આપણે એવી રીતે ગોચરી વહોરાવી છે, તો એટલા માટે એને સુપાત્ર દાન કહેવાય છે. પણ જયારે આપણે કોઈક એવા બીજા એવા સાધર્મિક બંધુઓ હોય, એટલે કે ધર્મી ગૃહસ્થો, તો એમને આપણે કઈ ખવડાવીએ તો એને ત્યારે એ સુપાત્ર દાન નહીં કહેવાય ને. એને શું કહેવાય? સ્વામી વાત્સલ્ય કે સાધર્મિક ભક્તિ એવી રીતે કહેવાય ને. કારણ કે તેઓ સુપાત્ર નથી, પણ તેઓ પાત્ર છે. આ પાત્ર એટલે કે શું? કે સાધર્મિક ભક્તિ કરવાને યોગ્ય એવા એવા આ પાત્ર જીવો છે. પાત્રી એટલે કે યોગ્યતા વાળા જીવો છે, કારણ કે તેઓ શું કરી રહ્યા છે, જે પણ એમને જે પણ આપણે આપીએ ને, સાધર્મિક ભક્તિ કરીએ, જે પણ આપીએ, તો એનું એ શું કરશે? ઉપયોગ કરશે. અને એ ઉપયોગ કરીને એનાથી જે પણ એમને શક્તિ મળશે, એનાથી એ શું કરશે? ધર્મારાધના કરશે. એટલા માટે એમને પાત્ર કહેવાય છે. જે ધર્મી ગૃહસ્થો હોય છે એમને, એટલા માટે એમને પાત્ર કહેવાય છે. આપણે એમને જે પણ સમજો કે એવા કોઈ, એમાં પછી એ નહીં જોવાનું કે એ પૈસાવાળા છે કે પૈસાવાળા નથી, પૈસાની તકલીફ હોય કે પૈસાની તકલીફ ન પણ હોય. આપણે જયારે સૌમ્ય વાત્સલ્ય રાખીએ તો ત્યારે બધા જ આવે ને, રાઈટ? પ્રભાવના આપીએ તો ત્યારે આપણે બધાને આપીએ, અને બધા જ લેતા હોય છે, રાઈટ? એટલે કે જે ફાઈનાન્શિયલી આ હોય, વીક હોય કે સ્ટ્રોંગ હોય, તે બધા જ જે પણ પ્રભાવના આપતા હોઈએ, 1 રૂપિયાની પણ હોય કે 10 રૂપિયાની પણ હોય, બધા જ લેતા હોય ને. તો એ જ છે આપણું. આપણા શાસ્ત્રમાં શું છે? કારણ કે આ બધા પાત્ર છે, જે ધર્મી છે એ બધા પાત્ર છે. તો એમાં ગરીબ કે અમીર એ કોણ છે એ નથી જોવાનું. જે પણ પ્રભુ ને સ્વામી તરીકે જેમણે પણ સ્વીકાર્યું છે, જે માને છે, એ જે પણ આપણે એમને આપશું પ્રભાવના તરીકે, અથવા તો સ્વામી વાત્સલ્યમાં જે પણ ભક્તિ કરશું, એનો વપરાશ કરીને જે શક્તિ આવશે, તો એનાથી એ શું કરશે? આગળ ધર્મ આરાધના જ કરશે. એટલા માટે આપણને એનું લાભ મળશે. એવું હોય છે. પછી એમને ભલે કોઈક એવા સમજો કે નબળા હોય, તો એમને આપણે એમ્પ્લોયમેન્ટ કરી આપ્યું, તો એનાથી પૈસા કમાવીને શું કરશે? એમને ટાઈમ મળશે કે એ પછી ધર્મમાં પણ એ શું કરી શકશે? ધર્મ આરાધના કરીને પોતાનું આત્મકલ્યાણ કરી શકશે. પોતાનું સ્વદ્રવ્યથી એ પછી એ જે પણ યથાયોગ્ય ઠેકાણે પોતાની શક્તિ મુજબ એ પછી 7 ક્ષેત્રમાં એવી રીતે યુઝ કરી શકશે. તો એવી રીતે હોય છે એમાં.
એમને બધાને પાત્ર કહેવાયા છે. પણ હવે બીજા જે અનુકંપે પાત્ર કોણ હોય? જે પણ અનુકંપા કરવાને યોગ્ય હોય. અનુકંપા એટલે કે શું? અનુકંપા આ શબ્દનું મિનિંગ થાય છે, અનુકંપે પાત્ર એટલે કે એનું મિનિંગ શું થાય છે કે એવા ટાઈપના પાત્ર એટલે એવા ટાઈપના જીવો કે જે અનુકંપા યોગ્ય છે, અનુકંપા કરવાને યોગ્ય છે. અનુકંપા એટલે કે શું? અનુ એટલે કે પછી, અને કંપે એટલે કે આપણું જે હૃદય છે એ કંપી જાય, કંપન થઈ જાય, એમાં દ્રવી જાય, ધ્રુજી જાય એનું દુઃખ જોઈને. એટલે દુઃખ જોયા પાછળ, અનુ એટલે કે પાછળ, અનુ એટલે કે શું? દુઃખ જોયા પાછળ કંપે એટલે કે આપણું જે હૃદય છે એમાં કંપન થઈ જાય. એટલે આપણને શું થાય કે એનું હાલત જોઈને, એની દશા જોઈને આપણામાં દયાભાવ જાગી જાય. એનું દ્રવ્યથી હેલ્પ કરવાનું મન થાય, અથવા તો આપણને એનું ભાવ અનુકંપા કે દ્રવ્ય અનુકંપા કરવાનું એકદમ જ મન થઈ જાય. તો એવા અનુકંપે પાત્ર. પણ અહીંયા ખાસ કરતા અહીંયા દ્રવ્ય અનુકંપાનું સમજવાનું છે. દ્રવ્યથી અનુકંપા કરવા માટે આપણું જે હૃદય છે એ આવું કંપન થઈ જાય. ભાવો અનુકંપા તો હોય જ સાથે, પણ અહીંયા સ્પેસિફિકલી દ્રવ્ય અનુકંપા એ સમજવાનું છે અહીંયા આપણને. તો એમાં શું છે કે જે પણ અપંગ એવા હોય, અપંગ આદિ જીવો, તો જે હેન્ડીકેપ્ડ હોય, જે એવા રોગિષ્ઠ હોય, મેન્ટલી અનસ્ટેબલ હોય, કેવા કેવા તકલીફ વાળા હોય છે બિચારા, આ અનાથ હોય બચ્ચાઓ, કે કોઈ ભિખારી જેવા હોય, કે કેવા કેવા હોય, અંધા હોય, બોલી નહીં શકતા હોય, કેટલા કેવા કેવા જીવો હોય. તે જ નહીં, પણ જે પશુઓ હોય તો એ બધા પશુઓ પણ એમાં જ આવી જાય બધા, ઓબ્વિયસલી. પણ એમાં પણ જે તિર્યંચો જે છે ને, તો એમાં પણ કોણ જે એવા હોય કે જે એકદમ હાલત એવી હોય બધા, જે આ ગોશાળાઓ હોય, તો એ બધા કેવા અનુકંપા પાત્ર હોય, કે જે કૂતરાઓ રસ્તા ઉપર કૂતરાઓ દેખાતા હોય, એ બધા એમને કઈ દ્રવ્યથી આપણે રોટલી આપી દઈએ, કે ગાયને ઘાસ ખવડાવી દઈએ. તિરંજ ગતિ માં બધા કેવા હોય? મોસ્ટલી બધા ડિપેન્ડન્ટ હોય ને, ડિપેન્ડન્સી હોય ને એમના ઉપર, પરવશતા રહેલી હોય, ભૂખ્યા ને ભૂખ્યા જ રહેલા હોય, આખા દિવસ અનાજ ને એનું જ સર્ચ ચાલુ જ હોય ને, અહીંયા ત્યાં કન્ટિન્યુઅસલી. એટલા માટે એ બધા જોઈને આપણું શું હૃદયમાં કંપન થવું જોઈએ, અને થઈ જાય છે. તો એવા બધા જે જીવો હોય, પશુ ગતિ, તિરંજ ગતિ હોય, કે આ મનુષ્યમાં આવા હોય જે જીવો હેન્ડીકેપ્ટ વગેરે, એ તો એ બધા અનુકંપે પાત્ર હોય છે. તો એની અનુકંપા એટલે કે શું? અનુકંપા કરવાની. જે પણ ખાવાનું અનાજ હોય, કે રોટલા એટલે રોટલી, શાક, દાળ, ભાત, કે જે પણ આપણને લાગે એવું ખાવા આપવાનું, અથવા તો પૈસા આપવાના, અથવા તો એને એમ્પ્લોયમેન્ટમાં હેલ્પ કરવી, જે પણ એ હોય એ હેલ્પ કરવાનું, જેનાથી એમનું જે દુઃખ છે એ દૂર થઈ શકે છે. પછી હવે આપણને લાગશે કે અરે આ તો જઈને શું કરશે? આ જઈને એ તો એનું મિસયુઝ કરશે. પૈસા આપશું તો એ શું કરશે? ત્યાં જઈને આ મદિરાનું સેવન કરશે, એટલે મને આપવાનું નથી એને. પણ અહીંયા આપણને પ્રભુ બતાવે જ છે કે આ જીવો કેવા છે, કઈ ધર્મી નથી. કે ધર્મી લખેલું છે અહીંયા ક્યાં? નથી ને. ધર્મી હોય તો તે ઓટોમેટિકલી શું પાત્ર બની જાય? કેવા સાધર્મિક ભક્તિને યોગ્ય એવા પાત્ર થઈ જાય. પણ એ ધર્મી છે જ નહીં. અહીંયા અધર્મીઓ આવે છે અહીંયા આમાં. અને અધર્મી પણ કેવા? જે અનુકંપા કરવાને યોગ્ય એવા દુઃખ તકલીફમાં હોય, એવા અપંગ જેવા વગેરે એવા, તો એ કેટેગરીમાં આવતા હોય છે. તો ઓબ્વિયસલી તે કઈ ધર્મી નહીં નથી. અહીંયા સાધર્મિક બંધુઓ નથી અહીંયા. તો ઓબ્વિયસલી તે કઈ ધર્મ તો કરવાના નથી ને. આપણે એમને પૈસા આપશું કે ખાવાનું આપશું, તો ઓબ્વિયસલી તેઓ ધર્મ તો કરવાના નથી. જે કરવાના છે તે મોસ્ટલી એવા જ કંઈ પણ કરશે, અગડમ બગડમ વાપરશે, કે અગડમ બગડમ ખાવાનું કરશે, કે જે પણ કરશે તે કરશે તેમાં. તો પછી છતાં પણ આપણને કહ્યું છે કે અનુકંપા આપણને દાન આપવાનું છે. બરાબર, પોસિબિલિટી ઓછી છે કે તેઓ ધર્મ કરશે. તો એટલા દુઃખી છે તે પોતે સર્વાઈવ કરવા માટે તેઓ વાપરશે. પણ જે એમનું
તો એમાં આપણને પછી એ નહીં વિચારવાનું, આપણને જે અનુકંપા કરવા માટે કહ્યું છે, કારણ કે એ આપણો શું છે, અનુકંપા એ કરવું જોઈએ આપણને, કારણ કે આપણો આત્માનો ગુણ છે. જો સમ્યક્ત્વ આપણને પ્રગટ કરવાનું હોય છે, જો આપણને તો આપણો જે બીજા દુઃખી જીવ બિચારા જીવો છે તો એમનું દુઃખ જોઈને, ભલે બાહ્ય છે, એ બાહ્ય દુઃખ પણ જોઈને આપણું હૃદયમાં કંપન થઈ જવું જ જોઈએ. દયાભાવ આપણી જે છે તો એ આપણને જોવાનું છે કે આપણામાં દયાભાવ છે એ વિકસવું જોઈએ, એ પ્રગટ થવું જોઈએ. આપણામાં કઠોર હૃદય આપણું નહીં હોવું જોઈએ. એટલે આપણે આપણું કર્તવ્ય છે અનુકંપા કરવાનું, તો એ આપણે કરી દેવાનું. તો ત્યાં આપણને આપણું પુણ્ય છે, આપણે જે લાભ છે, એટલે કે ગુણ પ્રગટ થવું, તો તે થઈ જાય છે. આગળ એ વ્યક્તિ પછી શું કરે છે, દેટ ઇઝ નોટ ઓફ આર કન્સર્ન. પણ એનાથી એક એ શું થઈ શકે છે કે જૈન ધર્મની એ પ્રભાવના થાય છે. પ્લસ આપણે આપણે કેવા ભાવોથી આપ્યા છે એ દ્રવ્યો, એવા ભાવોથી નવકાર આપણે મનમાં ગણીને આપ્યું હોય, અથવા તો એવી આપણે એને પ્રે કરીને આપ્યું હોય કે એ જલ્દીથી સમ્યક્ત્વ પ્રગટ કરે, થાય અને જીનશાસનનો રસિયો બની જાય, એવા ભાવથી હું આપું છું, તો એનો ઇફેક્ટ થાય છે. પછી એ દ્રવ્યનો વપરાશ કરીને એમાં પણ એવા સારા ભાવો ઉત્પન્ન થાય છે. ચાન્સીસ છે કે આ ભાવમાં નહીં તો ધીરે ધીરે આગળ વધીને એમાં થશે, એ અથવા તો કંઈક ના કંઈક ગુણો પ્રગટ થશે. એટલે તે એક પોઝિટિવ તો થવાનું જ છે. ભલે એટલે મેઇન પોઈન્ટ એ છે કે એ આપણને બહુ વિચારવું નહીં કે આગળ જઈને તો મિસયુઝ કરશે, મને તો આપવાનું નથી, પછી હળધૂત કરીએ આપણે, તો એ બધું આપણને નથી કરવાનું. અનુકંપા કરવા યોગ્ય જે પાત્ર હોય એને અનુકંપા દાન કરવાનું છે. હવે સિમ્પલ છે, જે આપણે મનુષ્ય માટે આવી રીતે વિચારીએ કે તો મિસયુઝ કરશે, પણ જે પશુઓ છે, તો પશુઓ તો એ શું થોડીને ધર્મ કરવાના છે. કૂતરાઓને રોટલી આપશું કે બીજા જે તિર્યંચો છે એમને પણ આપણે આપશું, તો એ તો શું કરવાના છે, એમનું જીવન કેવું હોય, એ તો પાપમય જ હોય ને. તો દેટ ડઝન્ટ મીન આપણને આ છોડી દેવાનું, એમને આ ખાવા પીવાનું આપવાનું. રાઈટ. એટલે એવી બધી જે આપણી વિચારણો એ કાઢી નાખવાની છે આપણને. આપણને માત્ર પોતાનો જે ગુણ છે ને એ પ્રગટ કરવા માટે એ જ આપણને ધ્યાન રાખવું, એના ઉપર ફોકસ રાખવાનું. અને જેને આપી રહ્યા છે ને એ પશુ હોય કે એવા અપંગ, એ અધર્મી જીવો હોય અનુકંપા પાત્ર, તો એમને એવા ભાવોથી જ આપવાના કે એ જલ્દીથી જીનશાસનના રસિયા બની જાય, તો એ પછી એના ઉપર અસર થાય, એ ધ્યાન રાખવાનું બસ. પછી બીજા જે અને નેક્સ્ટ કેટેગરી કેવી છે, ચોથી કેટેગરી, શેષ સર્વ અપાત્ર ગણવા. એ અપાત્ર જીવો શેષ કયા હોય પછી એમાં, કે જે વેલ ટુ ડુ હોય, જે અપંગ એવા નહીં હોય પણ અધર્મી હોય, અધર્મી એન્ડ વેલ ટુ ડુ પીપલ, એ બધા અપાત્રમાં આવી જાય. તો પછી એમને કઈ, હવે તેઓ આવે ને પછી ડોનેશન એન્ડ ઓલ માંગવા, તો પછી આપણને એ તો એવો પછી અપાત્ર ગણાય. તો એ બધું આપણને આપણાથી પછી આપવું નહીં એ બધું. એમાં વેલ ટુ ડુ માં કોણ આવી જાય, જે અધર્મી હોય, કોઈ એવા હોય એક્ટર્સ હોય, ક્રિકેટર્સ હોય, એવા એવા બધા આવી જાય ને, બીજા એવા બિઝનેસમેન હોય, કોઈ પણ એવા હોય, એ બધા પછી અધર્મી જે પણ હોય, અને વેલ ટુ ડુ જેમને કોઈ એવા બાહ્ય દુઃખ નહીં હોય, તો એ બધા અપાત્ર. તો એ પછી ધ્યાન રાખવું. તો એવી રીતે આ 4 કેટેગરીઝ છે એ આપણે સમજી લીધી. બરાબર, કે પાત્ર કોને કહેવાય. તો આપણું પોઈન્ટ અહીંયા હતું કે પુણ્ય કર્મ નું બંધ ના કારણો અહીંયા 9 છે, કેવી રીતે એ થઈ શકે છે પુણ્યકર્મ નું બંધ. તો અહીંયા આપણે પાત્ર છે એ સમજી લીધું. તો હવે પાત્રને અન્ન આપવાથી, જે પણ પાત્ર હોય એને આપણને અન્ન આપવું. તો અહીંયા અપાત્ર છે, તો જે વેલ ટુ ડુ એવા હોય અધર્મી, તો એમને કઈ અન્ન પાણી આપવાની કઈ જરૂર નહીં હોય. તો પછી જે ઘરમાં જે કીટી પાર્ટીઓ આપણે રાખતા હોઈએ, તો ત્યારે ખાવાનું બનાવીએ, એમાં બીજા અધર્મી ફ્રેન્ડ સર્કલ હોય, જે અધર્મી હોય, અપાત્ર હોય, તો એ પછી એને એ તો અપાત્ર છે ને, તો એ અન્ન પાણી સ્થાન એ બધું આપવાથી કઈ ફાયદો થવાનું નથી. આપણું કઈ પુણ્યકર્મ બંધ થવાનું નથી, એ ધ્યાન રાખવું. આપણને લાગશે ક્યારે એમણે આપણે બોલાવ્યું, ખવડાવ્યું કિટી પાર્ટીમાં, તો મને તો પુણ્યનું બંધ થયું ને, તો કઈ થવાનું નથી. એ
અહીંયા ક્લિયર થઈ જાય છે આ વસ્તુ. બરાબર. પછી બીજા જે દિવાળીમાં પણ અહીંયા ત્યાં એકબીજાને જે અપાત્ર હોય તો એમને પણ મીઠાઈઓને બધી એ સેન્ડ કરે, જે પણ કરે તો એનાથી પણ કઈ પુણ્ય થવાનું નથી. એટલે એ બધું વિચારી લેવાનું. પછી આપણે ડેલી લાઈફમાં શું કરી રહ્યા છીએ રિલેટ કરીને અહીંયા જોઈ લેવાનું શું છે શું નથી. તો હવે પાત્રને અન્ન આપવાથી આપણો પુણ્ય કર્મનું બંધ થાય છે. એટલે કે સુપાત્ર હોય, સુપાત્ર દાન કરીએ તો ઉત્કૃષ્ટ પુણ્ય કર્મનું બંધ થાય છે. પછી જે સાધર્મિક ભક્તિ કરીએ આપણે આ ધાર્મિક ગૃહસ્થોને, તો એનાથી પણ પુણ્યકર્મ બંધાય છે. અને જે અનુકંપ્ય પાત્ર છે એમને પણ અન્ન આપવાથી પુણ્યકર્મ નું બંધ થાય છે. પણ સૌથી ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ શેમાં થાય? આ સુપાત્ર દાનમાં. એનાથી થોડું ઓછું સાધર્મિક ભક્તિમાં અને એકદમ એનાથી પણ ઓછું અનુકંપા દાનમાં. તો એવી રીતે થાય. અને જે અપાત્રને કીટી પાર્ટી વગેરે ઘરમાં બોલાવીને ખાવું આપવાથી કે મીઠાઈઓ સેન્ડ કરવાથી કે ડબ્બા સેન્ડ કરવાથી કઈ થવાનું નથી. પુણ્યકર્મનું બંધ, એ ધ્યાન રાખવું. પછી પાત્રને પાણી આપવાથી, તો એમાં પણ સમજી લેવાનું આ ત્રણ આપણે પાત્ર સુપાત્ર, પાત્ર સાધર્મિક ભક્તિ અને અનુકંપા દાન, આ ત્રણે વસ્તુનું સમજી લેવાનું છે અહીંયા. કે જે પણ આ પાત્ર છે એમને પાણી આપણે આપીએ તો એનાથી પણ પુણ્યકર્મોનું બંધ થાય છે. પછી સ્થાન આપવાથી, તો હવે જે ગુરુ ભગવંત વગેરે હોય તો એમને આપણે સ્થાન આપીએ. જે પૌષધ શાળાઓ રહેલી હતી પહેલા, તો પહેલાના સમયમાં દરેક પોતપોતાના ઘરમાં પૌષધ શાળા, પોતે જે શ્રાવક શ્રાવિકાઓ પોતે શું કરતા હતા? પૌષધ કરતા હતા પોતે. એટલા માટે એમને એના માટે પૌષધશાળા એક અલગ રૂમ રહેલું હોય ખાલી, જેમાં એવા કોઈ કુનિમિત્તો રહેલા નહીં હોય. એટલે કે જે પણ હમણાં જે ટીવી ને આ જે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ વગેરે હમણાંના કાળમાં જેવા છે, એવા કોઈ પ્રકારના કુનિમિત્તો નહીં હોય. માત્ર ધર્મના ઉપકરણ વગેરે જ રહેલા હોય, અથવા તો પરઠવા માટે યોગ્ય એવું બધી વ્યવસ્થા કરેલી હોય. તો એવી પૌષધ શાળાઓ બધાના ઘરમાં હતી. તો એ ટાઈમમાં ઉપાશ્રય એવી રીતે અલગથી બનાવવાની જરૂર નહીં પડતી હતી. જે સાધુ સાધ્વીજી ભગવંતો એવી રીતે પૌષધ શાળામાં જઈને ત્યાં શું ત્યાં એ જે શ્રાવક શ્રાવિકા એમને સ્થાન આપતા હતા. તો એ ઉત્કૃષ્ટ એવું પુણ્ય કર્મનું બંધ થાય છે. ગુરુ ભગવંતોને એવી રીતે વસ્તી દાન આપવાથી, સ્થાન આપવાથી. પછી આ ધર્મી ગૃહસ્થોનું વિચારીએ. ધર્મી ગૃહસ્થો એટલે કે સાધર્મિક બંધુઓ છે, તો જેમ કે એવી રીતે એવી બનાવતા હોય ને, જેમને બહુ ઘણી તકલીફ હોય, સમજો જે સાધર્મિક બંધુઓને રહેવા માટે તો ઓછા પૈસામાં એવી રીતે બિલ્ડિંગ્સમાં ફ્લેટ આપતા હોય ને, તો એનાથી પણ એમને ઘણું પુણ્ય કર્મનું બંધ થાય છે. પછી આવા હોય ને અપંગ વગેરે જીવો કે પશુઓ હોય અનુકંપા પાત્ર, તો એમના માટે પૌષધ શાળાઓ બાંધતા હોય. રાઈટ, એવા બધા હોય ને બધી જગ્યાઓ, કે અનાથ આશ્રમ ને બધું એવી રીતે, કે અપંગ હેન્ડીકેપ્ટ માટે એવા જગ્યાઓ આપે એમના માટે. તો એ બધું પુણ્ય કર્મનું બંધ થાય છે. પછી પાત્રને શયન આપવાથી, એટલે શયન આપવાથી એટલે કે સુવા માટે સ્થાન આપવાનું એવી રીતે. તો એનાથી પણ પુણ્યકર્મનું બંધ થાય છે. પછી પાત્રને વસ્ત્ર આપવાથી, તો જે પણ આપણે જોયું હશે કે એવા એવા પત્રિકામાં આવતી હોય ને, કે જે અનયુઝડ કપડા હોય કે સારા કન્ડિશનમાં કપડા હોય તો એ આપો, તો એ બધા બીજા જે સાધર્મિક હોય એમને પણ આપી શકાય છે. જે નબળા હોય અથવા તો જે અનુકંપા પાત્ર હોય તો એમને પણ આપી શકાય છે. બધું પુણ્ય કર્મ નું બંધ થાય છે એનાથી. પણ અહીંયા જે ગુરુ ભગવંતો હોય છે, તો એમને જેવી આ વસ્ત્રો હોય છે, તો એ વસ્ત્રો પણ આપવાથી ઉત્કૃષ્ટ પુણ્યકર્મનું બંધ થાય છે. પછી 6, 7, 8માં શું આવે છે? મન, વચન અને કાયાના શુભ વ્યાપારથી, તો એનાથી પણ પુણ્યકર્મનું બંધ થાય છે. તો મન, વચન, કાયા રૂપિયા 3 યોગ છે. આ મન, વચન અને કાયા, આ 3 આપણને સાધનો મળેલા છે. તો એ સાધનનો દુરુપયોગ નહીં કરવાનો, પણ એનો શુભ વ્યાપાર કરવાનો. વ્યાપાર એટલે કે શું? યુઝ કરવું એને વ્યાપાર કહેવાય છે. તો એનું સારું શુભ સદ ઉપયોગ,
વ્યાપાર એટલે કે ઉપયોગ, અને કેવું સદ એટલે કે શુભ વ્યાપાર, સદુપયોગ કરવાથી પુણ્ય કર્મનું બંધ થાય છે. મનથી આપણને શું કરવાનું? શુભ સંકલ્પ રૂપ વ્યાપાર. એટલે કાંઈ પણ આપણે કરતા હોઈએ ને તો સારું શુભ સંકલ્પો કરવાના, કે મને એટલે કન્ટિન્યુઅસલી મન દ્વારા એક જ વિચારણા રહેવી જોઈએ. આપણને એક જ સંકલ્પ હોવું જોઈએ કે જે પણ હું કરું, આ મન વચન કાયાના ઉપયોગથી જે પણ થાય એ બધું મારા આત્મકલ્યાણ માટે જ, એના માટે જ થાય અને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ માટે જ થાય. એવો શુભ સંકલ્પ જો ચાલી રહેલું હોય તો પછી જે વચન અને કાયા છે ને, તો એ પણ કંટ્રોલમાં રહે. મન એટલે એ રાજા છે. મન અને વચન અને કાયા એ શું છે? એના આ શું છે? આ છે સેવકો છે. મન જેવી રીતે ઈચ્છે છે એવી રીતે વચન અને કાયાને એવી રીતે પછી ચલાવતો હોય છે એના ઈચ્છા મુજબથી. એટલે કે મન જે છે ને, એમ તો આત્મા જ છે મેન તો, પણ જે મનરૂપી જે છે ને, એમાં બહુ ઘણું બધું આ સાધનમાં પાવર રહેલું છે. મનમાં પહેલા આવે અને પછી જીવ પહેલા મનમાં વિચારે અને પછી વચનથી બોલે. મનથી પહેલા વિચારે જીવ અને પછી કાયાથી પછી એવી રીતે એનું એક્ઝિક્યુશન કરે કાર્યનું. એટલે મનમાં જો શુભ રીત અધ્યવસાય ચાલી રહેલા હોય તો પછી વચનમાંથી પણ શુભ જ શબ્દો નીકળે, કાયાથી પણ શુભ વ્યાપાર જ થાય, પ્રવૃત્તિઓ જ થાય. એટલે આપણને શુભ જો કરતા રહેશું સિમ્પલ, તો પુણ્યકર્મો બંધાતા રહેશે. કેટલું સિમ્પલ અહીંયા બતાવેલું છે. બસ સારા વિચારો કરવા, સારું બોલવું, સારા કાર્યો કરવા, બસ આટલું જ છે. જૈણાપૂર્વક સારા કાર્યો કરવા કાયાથી, સિમ્પલ આટલું છે. તો કન્ટિન્યુઅસલી પુણ્યકર્મોનું બંધ થતું જશે આપણું. અને પુણ્યકર્મનું બંધ થાય તો પછી એનું ઉદય થાય તો પછી જીવને શુભ અનુભૂતિઓ જ થાય. એટલું સિમ્પલ અહીંયા પ્રભુએ બતાવ્યું છે, જે આપણે કરતા નથી. અને 9મું છે દેવગુરુને નમસ્કાર વગેરે કરવાથી. જે પંચપરમેષ્ઠી છે દેવગુરુ, એટલે કે શું? પંચપરમેષ્ઠી તત્વ સમજી જ લેવાનું બસ. તો એમને આપણે નમસ્કાર, એટલે કે નવકાર મંત્રમાં પણ નમસ્કાર જ છે પંચપરમેષ્ઠીને. અથવા તો આપણે પ્રણામ, નમો જીણાનો આપણે કરીએ જ્યારે પણ એમના દર્શન થાય દેવના. અને ગુરુ એટલે કે એમને એણ વંદામી આપણે કરીએ, અથવા તો વંદન કરીએ, ખમાસમણા આપીએ, દેવવંદન, ગુરુવંદન જે પણ કરીએ, ચૈત્યવંદન, જે પણ, એ બધું કરવાથી શું થાય? પુણ્યકર્મોનું બંધ થાય છે. ઉત્કૃષ્ટ પુણ્યકર્મોનું બંધ થઈ શકે છે. અને આ બધું કરવાથી એમાં પણ ખાસ સુપાત્રને જો આપણે કરીએ ઉત્કૃષ્ટ ભાવથી, તો સીધો કેવલ જ્ઞાન પ્રગટ થઈ શકે છે, કરાવી શકે છે. તીર્થંકર નામ કર્મનું બંધ એ કરાવી શકે છે. એટલી તાકાત છે સુપાત્રને આ બધી 9 વસ્તુઓ કરવાથી. એનાથી ઓછું આ પાત્રને, અને એનાથી પણ ઓછું પુણ્યકર્મ અનુકંપા પાત્ર ને આવી રીતે કરવાથી, મદદ કરવાથી, એવી રીતે પુણ્યકર્મો બંધ થાય છે. વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ સર્વમંગલ માંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.